નમસ્કાર મિત્રો, તો આજે અમે પ્લમ્બિંગ નું ફિટિંગ કર્યું છે. તો ચલો તમને બતાવીએ કે કેવું ફિટિંગ કર્યું છે. જોઈ લો મિત્રો, આજે અમે ફિટિંગ કર્યું છે ટોયલેટ નું વોલંગ ટબ નું ફિટિંગ કર્યું છે. તો મિત્રો આપણે આજે નળ મૂક્યો છે, ટુવે નળ આવશે ને અહીંયા આફારી પિચકારી આવશે. તો મિત્રો આ ગટર ફિટિંગ થઈ ગયું છે. તો નીચેથી ફ્લોરિંગ પોઈન્ટ છે, તો એ નળ આપણે મૂકવાનો છે 1.5 ફૂટે. 1.5 ફૂટે આપણો નળ આવશે. અને આ છે ફ્લશ, આ ટોયલેટ નો ફ્લશ મૂકેલો છે. તો એ દિવાલથી 2 ફૂટ ઉપર આવશે. દિવાલથી 2 ફૂટ ઉપર ફ્લશ આવશે અને કન્સીલ કોક પણ 2 ફૂટ ઉપર આવશે. આ પિચકારીનો છે. અહીંયા કન્સીલ કોક મારવાનો બાકી છે કે અમારી જોડે છે ને, એટલે આ બાકી છે, એ પછી અમે મારીશું. અને મિત્રો આ પણ જોઈ લો, ટોયલેટ નું ફિટિંગ થઈ ગયું છે. અને હંમેશા વોલન ટબ નું ફિટિંગ દિવાલથી 1.5 ફૂટ ઉપર માપ રાખવું, દિવાલથી 1.5 ફૂટ ઉપર રાખવું. અને આ ફાઇનલ ફ્લોરિંગ થશે પછી એનું માપ આવશે 6 ઇંચ ફ્લોરિંગ થાય. અને એલ્બાનું સેન્ટર આપણે 10 ઇંચ રાખવાનું છે, તો વોલન ટબ સેટ થઈ જશે. અને મિત્રો જોઈ લો, આ છે વોશ બેસિંગ નું ફિટિંગ થઈ ગયું. અહીંયા વોશ બેસિંગ આવશે, ટેબલ ટોપ વોશ બેસિંગ, એ પણ ફિટિંગ થઈ ગયું છે. હવે કન્સીલ ફિટિંગ બધું થઈ ગયું છે. હવે કડિયા એમની રીતે માર દેશે, ટાઈસો બાઈસો લાગી જશે, પછી અમારું કામ થશે. ચલો જય માતાજી. આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરતા રહેજો. ચલો જય માતાજી, મળીએ. આ અહીંયા ચોકડી આવશે, તો ચોકડીનું ફિટિંગ કરી દીધું છે. એક ગરમ પાણીનો નળ છે અને એક ચોકીનો નળ છે. આ નીચે ડ્રેન જ છે, આ એક ગટરનું પાણી જતું રહેશે. અને આ ફિટિંગ હજુ બાકી છે મિત્રો. આ બાજુ અહીંયાથી કન્સીલ લાઈનો જશે, આ ઘીસી મારવાનું ચાલુ છે. પછી અમે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું, બરોબર. તો મિત્રો આવા ને આવા પ્લમ્બિંગ વિશે વિડીયો જોવા હોય તો અમને ફોલો કરતા રહો, લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો શેર અમારો કરો, બરોબર. ચલો જય માતાજી, મળીએ.